નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કાગવડ ગામે ખોડલધામ મંદિર વિશે. કાગવડમાં આવેલ ખોડલધામ મંદિર બનાવવાનો વિચાર કોને આવ્યો હશે? જરા વિચારો. તો ચાલો આજે આપણે ખોડલધામ મંદિરના ઇતિહાસ અને વર્તમાન વિશે વાતો કરીએ. સમગ્ર લેઉવા પટેલના એકતાનું પ્રતીક એવા ખોડલધામ મંદિરના નિર્માણનો વિચાર નરેશભાઈ પટેલને 2002માં વિચાર આવ્યો હતો. અને ક્યારે વિચાર આવ્યો? તો કે જ્યારે 5-6 મિત્રો ભેગા બેઠા હતા ત્યારે નરેશભાઈ પટેલને વિચાર આવ્યો હતો. તમે જોઈ શકો છો કેવું ભવ્યથી ભવ્ય ખોડલધામ મંદિર છે. 2002માં આવેલો વિચાર 2010માં વિચાર અમલમાં મૂક્યો. 21 જાન્યુઆરી 2011ના રોજ ખોડલધામ મંદિરનો શિલાન્યાસ વિધિ થઈ. તેમાં 11 લાખથી વધુ લોકો ઉપસ્થિત થયા. ત્યારબાદ 21 જાન્યુઆરી 2012ના રોજ શિલાપૂજન વિધિ કરવામાં આવી. અહીંયા ખોડલધામ મંદિરની અંદર તમે આવો તો ગાડીની પાર્કિંગની વ્યવસ્થા છે. સરસ મજાનો હરિયાળું વાતાવરણ છે. શિલાપૂજનમાં મહાયજ્ઞમાં 24,435 દંપતીઓએ પૂજામાં બેસી શિલાપૂજન કરી. 2017માં જેની સૌ લોકો રાહ જોઈ રહ્યા હતા તેવા ભવ્યથી ભવ્ય ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. 17 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી 2017 આ 5 દિવસ ચાલેલા પ્રાણ પ્રતિષ્ઠામાં 75 લાખથી વધુ ભક્તો ઉમટ્યા હતા. એટલે કે 5 દિવસની અંદર 75 લાખથી વધુ લોકો છે એ આ મંદિરની મુલાકાત લીધી હતી. ખોડલધામ કાગવડ ધામે 100 એકરમાં પથરાયેલું છે. એટલે કે આપ વિચારી શકો કે કેવડું મોટું હશે મંદિર. અહીંયા આવવા જવા માટે ભાઈઓ બહેનો માટેની સરસ મજાની વ્યવસ્થા છે કરેલી છે. આપ જોઈ શકો છો બગીચો છે, સરસ મજાનો છે. ફોટા પાડી વિડીયો ઉતારી શકાય. આવું કાગવડ ખોડલધામ મંદિર છે જેની સૌએ છે મુલાકાત લેવી જોઈએ. સમગ્ર લેઉવા પટેલ સમાજનું એકતાનું પ્રતીક. આમ તો સમગ્ર પટેલ સમાજનું એકતાનું પ્રતીક કહી શકાય એવા આ ખોડલધામ મંદિરના નિર્માણમાં સરસ મજાની ભૂમિકા ભજવી અને મંદિરનું નિર્માણ કરેલું છે. હવે આપ જોઈ શકો છો મંદિર તરફ છે એ થોડા પગથિયા ચડી અને મંદિર તરફ છે જઈ શકાય છે. લોકોની ભાવનાથી આ સરસ મજાનું મંદિરનું નિર્માણ થયેલ છે જે ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. અમારી ચેનલમાં પહેલી વખત આવ્યા હોય